બાજરી હોય, રોકડા પૈસા હોય, કંઈક બીજું ઘઉં હોય, રોકડા પૈસા હોય, પ્રતિષ્ઠા હોય તો રોકડા પૈસા હોય, ગામના 5-25 આગેવાન ઘંટિયા ભેગા થઈને તો આપવા આવે, એ પણ મેં જોયું છે. ધાર્મિક ગામ છે, સારું ગામ છે, પણ ધારાસભ્ય પણ તમને ખૂબ સારા મળ્યા છે. હવે સંસદ સભ્ય ખૂબ સારા મળશે એવી આપ બધા મજૂરી કરો. મતદાન કરો. ફૂલ ગરમી છે, લગ્ન પ્રસંગનો દિવસ છે, પાટીદારનું મત નહીં પડ્યું, દલિત સમાજનું મત નહીં પડ્યું, ચૌધરી સમાજ કે જૈન સમાજનું મત નહીં પડ્યું. મત પડ્યું રહેશે તો આપણું પડ્યું પડશે. અને આપણે એમ કહે છે કે બાપો હાલ્યા છે, આપણે કોઈ જોઈએ ચાલશે. પણ એટલા માટે સૌને વિનંતી, તમારા મતની કિંમત, હું મેમ્બર ઓફ પાર્લામેન્ટ બનીશ, તમારા મતની કિંમત, તમારા આ ગામનો હું દિલ્હીમાં અવાજ બનીશ, તમારા મતની કિંમત આ વિસ્તારનો અવાજ બનીશ, તમારા મતની કિંમત દિલ્હીની પાર્લામેન્ટમાં કે કોણ ગયું છે, દિલ્હીની પાર્લામેન્ટમાં કોણ જીવ છે, કોના આશીર્વાદથી ગયો છે, તો દિલ્હીની પાર્લામેન્ટ સુધી તમારો આપણા બધાનો બાપ એ સદારામ બાપાનું નામ દિલ્હીની પાર્લામેન્ટ છે. સદારામ બાપાનો આખા વિસ્તારમાં સવી ગયું છે નામ, ઉત્તર ગુજરાતમાં સવાઈ ગયું છે નામ. અને 4 સાથે વિધાનસભામાં એટલો અતિ પ્રતિસાદ, માત્ર હું 70 થી 22 ધારાસભ્ય હતો, લોકો ભૂલી ગયા. અત્યારે લોકો મને એવું કહે છે કોણ ઉમેદવાર કે ચંદનજી સદારામ બાપાનો ભગત ઉમેદવાર પ્રસ્થાપિત થઈ ગયું, સિક્કા વાગ્યા. ખાલી તમારે ખાલી પુશ કરવાનું છે, તમારે ખાલી વિનંતી કરવાની છે કે ઘેર જે કોઈ મતદાન કરવા આવો તો પરિવાર સાથે મતદાન કરવા આવો, અને ઘેર જઈને બધા કહેજો કે આપણો ભાઈ સદારામ બાપાનો ભગત ચૂંટણી લડે. કહેવું પડશે, ભાઈઓ ભેગા કરીને કહેવું પડશે કે આટલી વખત કોંગ્રેસ ભાજપ ભૂલી જાઓ. તમે ભાજપ વાળાને વિનંતી કરજો, ભાઈ આટલી વખત તો ખમ્યા કર, આખી જિંદગી તે મત આલે છે, 100 આલો, પણ એક મતથી કોકનું ભવિષ્ય બનશે, એક મતથી કોકની લાઈફ બનશે, એક મતથી સમાજનો ઉદ્ધાર થશે, એક મતથી તમારું ટોપું થશે, એક મતથી વિશ્વમાં અને આખા ભારત દેશમાં તમારા નામનો ડંકો વાગશે. આવી વિનંતી કહેજો બધા સગાવાલા કહેજો. આ બેઠા એટલા બધા એમથી 10 ફોન કરજો, 15 ફોન કરજો કે ભાઈ આપણો સગો ગણો, વાલીસ ગણો, સદારામ બાપાનો ભગત ગણો, તમારા સમાજનો દીકરો ગણો,